વિસાવદર કોર્ટ પરિસરમાં 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિસાવદર કોર્ટના મેજિસ્ટ્રેટ એસ ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિસાવદર પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ સાથે વિસાવદરના વકીલ મંડળ તેમજ નાગરિકો અને બાળકો સહિતના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઉર્ફે કાકુભાઈ પરમાર, હું છેલ્લા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી નિમિત્તે હું રાષ્ટ્રીય ધ્વજની અંદર છેલ્લા 54 વર્ષથી સેવા બજાવું છું અને આજ 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હું મામલતદાર ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અંદર પણ મેં હાજરી આપેલી અને મારા હસ્તે રાષ્ટ્રધ્વજનું નિર્માણ થાય છે અને પછી હું બાજુમાં જ કોર્ટ એટલે કે ન્યાય મંદિર ઉપર હું પણ છેલ્લા 54 વર્ષથી સેવા બજાવું છું અને ત્યાં પછી અહીં છૂટ્યા પછી ત્યાં પણ જજ સાહેબની ઓફિસે વિસાવદર તાલુકાના ન્યાય મંદિરની અંદર જજ સાહેબ અને આજે 78મો ન્યાય મંદિર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં મેં સહકાર આપેલો અને આજે બધા રાષ્ટ્રીય બધા સૈનિકો યાની કે પોલીસ કાફલા સાથે એને રાષ્ટ્રની ભાવના સાથે પણ એ લોકોએ એ રાષ્ટ્રધ્વજને અભિનંદન આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી।